મોરને કળા કરતા આવડે ને દોસ્તો, એ ભલે નગ્ન થતો હોય, મોર જ્યારે કળા કરતો હોય ને એની કળા કહેવાય, પણ એ હકીકતમાં નગ્ન થતો હોય. તો આ જગદીશભાઈને પણ બહુ સારી કળા કરતા આવડે છે, એટલે નગ્ન થતાં સારું એવું આવડે છે એમને. એટલે એ હારામાં સારું એને મેં 6 મહિના જ્યારે મેં ચાલુ કરીને પહેલા વિડીયોમાં જ એમને એક ભાઈ તરીકે આપણે એમને હારા ત્યારે તો બહુ સારા માણસ માનતા હતા કે ભાડાના મકાનમાં રહે છે, પણ એ બધી હવે સત્ય હકીકતો દોસ્તો મને ખબર પડી. તમે જો ગોપુ જેવો પણ કે મને ગૃહમંત્રી બનાવો, ને એને ખબર છે કે દેવાંશી બનાવીએ કે દેવાંશી ઉપર એને વિશ્વાસ છે કે કોઈ એને ગૃહમંત્રી બનાવીએ કે તો દેવાંશી છે, ગોપી છે, જગદીશભાઈ છે. આ બધાને કળા કરતાં સારું આવડે છે. એટલે જે જગદીશભાઈ પણ કળા કરવા ચેનલ ખોલી રહ્યા છે ને, તો મારી વિનંતી છે કે રચનાત્મક યોગદાન આપજો. બાકી તમે પણ આવા નફ્ફટ નાલાયક જે બાજારું મીડિયા છે એના જેવા જ થઈને રહેશો ને તો પછી તો એના સ્પોન્સરો દ્વારા એ લોકોને પછી એ દેવાંશીનું કહેવાય છે, સૂત્રો કહે છે કે દેવાંશીને પછી મોઢું બંધ કરવાના રૂપિયા આપ્યા, ત્યારે માંડ હકણી બેઠી હતી. ખાલી બદનામ કર્યા એણે 1500 એપિસોડમાં, બીજું કાંઈ જ નથી કર્યું. કોઈ રચનાત્મક યોગદાન રોનક પટેલનું કોઈ દેખાય નહીં તમને, ક્યાંય નહીં. ખાલી બસ કોઈ ન્યૂઝ આવ્યું છે, ચાલો હવે આને બદનામ કરી નાખીએ. રામ રામ દોસ્તો. અત્યારે સૌથી ખરાબમાં ખરાબ કોઈની હાલત હોય ને તો વિસાવદરવાળાની જ છે. એમાં રોજ નવા નાટક થાય છે ને, તમે જોયા જ હશે દોસ્તો. એક સૌથી મોટું નાટક બેલાવાળું, હજુ પાણીની ટાંકીવાળું તો બાકી જ છે. બહુ મોટું દેવાંશીના એક પોડકાસ્ટમાં કહે છે કે કોઈ પાણીની ટાંકી તોડતું નથી. બોલો, તોડવાની છે તો એ તોડતું નથી. તો હવે જોઈએ આપણે દેવાંશી બેનને હવે હથોડાને એવું આપશે ત્યારે તૂટે છે કે હવે ગોપાલ ક્યારે જઈને તોડે છે એ ટાંકી. એનું પણ હજુ એક નાટક ઘણું મોટું આવવાનું છે. પણ અત્યારે જે બેલાનું નાટક તો તમે દોસ્તો જોયું જ હશે ને કે હવે કોઈની તાકાત છે, હું જોઈ લઉં છું બેલા કોણ અહીંયા પાછા મૂકે છે. એને રાત્રે પાછા દોસ્તો બેલા મુકાઈ ગયા. બોલો, 24 કલાકમાં જ બેલા પાછા મુકાઈ ગયા. કારણ કે એ ખોટી રીતે હટાવ્યા હતા આ નાટકબાજે, આ સ્ટન્ટબાજે ગોપુએ. તો એ પાછા મુકાઈ ગયા. હવે લો આપ્યા કોઈ માઇકલ હાલ હોય તો પાછા હટાવો બેલા, ખબર પડે. કારણ કે એ બધું હવે કાનૂનીનું મેટર હતી, 8 વર્ષથી કાનૂની મેટર છે, 2 ભાઈઓના ઝઘડા છે, એના લીધે જે વસ્તુ થાય છે એમાં આખું વિસાવદરનો પ્રાણ પ્રશ્ન બનાવી નાખે. બોલો, 2 કુટુંબનો ઝઘડો આખા વિસાવદરનો, આખા ગુજરાતનો પ્રાણ પ્રશ્ન બનાવી નાખ્યો. અને ઇજ્જતનો સવાલ, બધી વસ્તુમાં ઇજ્જત. પેલી તમે જોયું જ હશે, આવડી મોટી ઘટના બની, પુલ તૂટી ગયો ત્યારે એણે છે ને મોરબીના MLA હાથે ચેલેન્જ કરી અને આખું જે અધિકારીઓનો ભ્રષ્ટાચાર, કૌભાંડો આ બધું જ છાવરી લીધું આ લોકોએ આપ્યા હોય. એટલે અને પાછું બીજી બાજુ છે ને આપના દલાલો પત્રકારોમાં જે હોય મળતિયાઓ, આપના મળતિયાઓ દેવાંશી હોય કે જગદીશભાઈ હોય કે ગોપી હોય, એ લોકોને દોસ્તો પેટમાં દુખવા માંડ્યું. કારણ કે એ મળતિયા તો ખરા ને આપના, એ લોકોને પેટમાં દુખ્યું કે કોંગ્રેસે છે ને બક્ષીપંચના અને આદિવાસી સમાજના નેતાઓને આમ મોટા પદ પર બેહાડ્યા. એમાં સૌથી મોટું પદ એક તો વિરોધ પક્ષના નેતાનું હોય છે, તો ત્યાં આદિવાસી સમાજના તુષાર ચૌધરીને બેસાડી દીધા. અને જે આખા પ્રદેશ પ્રમુખ પણ એક બનાવ્યા છે, જે બક્ષીપંચમાંથી કે OBCમાંથી આવતા હશે જે પણ. તો એ લોકોને બનાવ્યા ને, એટલે સૌથી પહેલું તો જે વિરોધ પક્ષના નેતા બનાવ્યા ને, એ એક આદિવાસી સમાજનું જે વોટ બેંક, એને એમ લાગ્યું પેલા જગલાને કે એ વોટ બેંક અમારા માલિકની વોટ બેંક ઉપર ઘા કર્યો કોંગ્રેસે. એટલે એને બહુ દુઃખ લાગ્યું. તો એણે જે અપશબ્દો બોલ્યો છે આખા આદિવાસી સમાજ વિરુદ્ધ, અને જે ભયંકર એની જાતિવાદી કુંઠા, એ બધી એણે બહાર કાઢી દીધી દોસ્તો એ જગાએ. તો એને તો હવે ચેનલ એની પોતાની લાવે છે, એના પ્રમોશન માટે આવું બધું નાટક કર્યું છે કે પછી એના માલિકના માટે થઈને છાતી કૂટી છે, એ આપણે રિસર્ચનો વિષય છે. તો સૂત્રો એવું કહે છે કે આ એની પોતાની ચેનલના પ્રમોશન માટે પણ કર્યું હોય. તો આને કળા કરતાં તો સારું આવડે, જેમ મોરને કળા કરતાં આવડે ને દોસ્તો, એ ભલે નગ્ન થતો હોય, મોર જ્યારે કળા કરતો હોય ને એની કળા કહેવાય, પણ એ હકીકતમાં નગ્ન થતો હોય. તો આ જગદીશભાઈને પણ બહુ સારી કળા કરતાં આવડે છે, એટલે નગ્ન થતાં સારું એવું આવડે છે એમને. એટલે એ હારામાં સારું એને મેં 6 મહિના જ્યારે મેં ચાલુ કરીને પહેલા વિડીયોમાં જ એમને એક ભાઈ તરીકે આપણે એમને હારા ત્યારે તો બહુ સારા માણસ માનતા હતા કે ભાડાના મકાનમાં રહે છે, પણ એ બધી હવે સત્ય હકીકતો દોસ્તો મને ખબર પડી. તો જે એક ઈમાનદાર પત્રકાર તરીકે એ હતા અને એમનું શોષણ કરતા હતા ન્યૂઝ ચેનલોવાળા, ડિબેટોવાળા. ત્યારે જ મેં એમને કીધું હતું કે તમે પોતાની ચેનલ બનાવો તો તમે છે ને કમસે કમ લાખ 2 લાખ રૂપિયા યુટ્યુબથી, કોઈ બેઈમાની કર્યા વગર, ખાલી એમની કળાના કારણે જ છે ને યુટ્યુબ એમને આપે. આટલું કળામાં છે ને કોઈ દેવાંશી પણ આવી કળા નથી કરીએ કેમ, ગોપી પણ નથી કરીએ કેમ. એ બધા કરતાં વધારે સારામાં સારી યુટ્યુબથી ડાયરેક્ટ કમાણી, કોઈ બીજાની જરૂર નહીં, આપ્યાઓ પાસેથી લેવાના, સરકારોને બ્લેકમેલ કરવાના, આવા કોઈ ધંધા કર્યા વગર ડાયરેક્ટ યુટ્યુબથી સારામાં સારી એ કમાણી કરી શકે ને એવી કળા કરતાં જગદીશભાઈને આવડે છે.
તો આપણે તો ખાસ જગદીશભાઈને પહેલી જ વિડીયોમાં સલાહ આપી હતી કે તમે તમારી ખુદની ચેનલ બનાવો અને એમાં તમે કરો. તો હવે એ પોતે પણ કહે છે કે એ પોતાની ચેનલ લાવવાના છે ને આદિવાસી સમાજ વિરુદ્ધ જે બોલ્યા હતા ને એવું તો કે હું તો રોજ 10 વિડીયો બનાવીને હું તો બોલવાનો છું. તો પણ આવું ના બોલતા ભાઈ, સારા કામ માટે મેં તો સલાહ આપેલી. જો મારી સલાહને અનુસરતા હોય ને તો ભાઈ સારા કામ, રચનાત્મક સમાજમાં તમારે છે ને કંઈક કામ રચનાત્મક યોગદાન હોય ને એવા માટે તમારી વાણીને એનો યુઝ કરો. બાકી મોરની જેમ નાગા થવાની કળા નથી કરવાની, આપણે સારી કળા કરવાની છે. એવી કળાઓ નથી કરવાની. એ તો ઓલરેડી બાજારું મીડિયા કરે જ છે, ઓલરેડી કરે છે. પણ હા, દેવાંશીને એ બધા કરતાં જગદીશભાઈના જે બોલવાની કળા છે ને એ બહુ સારી છે. આ બધાની કળા તો બધી કોઈ જોઈ ના કે આ ઠીક છે એ મહિલાઓ છે એટલે થોડાક વ્યૂ આવતા હોય, પણ રિયાલિટી એમનાથી આમ કંઈક બદલાઈ જાય એવું નથી હોતું. એ મહિલાઓ છે ને એટલે વ્યૂ આવે છે. એ કોઈ પણ મહિલાઓ નાચે ને એટલે આવે, એમણે બોલે તોય આવે, ના બોલે ને ખાલી એમણે પણ હોય ને તોય આવે. મહિલાઓમાં ભયંકર વ્યૂ આવે છે, જબરજસ્ત વ્યૂ આવે મહિલાઓમાં. મેકઅપ કરીને ખાલી બેહે ને તો પણ આવે, ને થોડું બોલે તો થોડાક વધારે આવે. અને એમાં નાચે ને આવું બધું કરે, નાચે કૂદે ને એવું કરે તો ભયંકર વ્યૂ આવે. એ તો આખી રિયાલિટી છે. આ કાંઈ હું કાંઈ નવી શોધ કરી છે એવું નથી. આ તમારું પોતે રિસર્ચ કરશો ને તો એ તમને જ આ પરિણામ જોવા મળશે કે હા ભાઈ, મહિલામાં મગજ હોય ના હોય કાંઈ પણ હોય ને. તમે જો ગોપુ જેવો પણ કે મને ગૃહમંત્રી બનાવો, અને એને ખબર છે કે દેવાંશી બનાવીએ કે દેવાંશી ઉપર એને વિશ્વાસ છે કે કોઈ એને ગૃહમંત્રી બનાવીએ કે તો દેવાંશી છે, ગોપી છે, જગદીશભાઈ છે. આ બધાને કળા કરતાં સારું આવડે છે એટલે એ લોકો બનાવીએ કે, અને એને તો પૈસા પણ સારા એવા આપે છે. સૂત્રો કહે છે દોસ્તો, દેવાંશીને 5 જેવા વિસાવદરમાં ચૂંટણી થઈને એમાં મળ્યા, અને મહેતા સાહેબને પણ ઘણા સારા એવા મળી ગયા છે 1.5 જેવા. એટલે ઓછા કહેવાય. દેવાંશીના પ્રમાણમાં મહેનત જગદીશભાઈની વધારે છે. તો પણ હવે મહિલા અને એની સાથે પોડકાસ્ટોને એવું વધારે લીધું છે, એની મહેનત વધારે છે થોડીક વિસાવદરમાં, એટલે એને વધારે મળ્યા હોય. એટલી મહેનત નહીં હોય, પણ આમની ભલે ઓછી મહેનત પણ વધારે સારું પરિણામ જગદીશભાઈના કારણે આવી શક્યું હોય. પણ જે હોય, આપ્યાઓના મળતિયાઓને દોસ્તો તુષાર ચૌધરી અને એવા આદિવાસી નેતાઓ એમની આંખમાં ખૂંચવા માંડે એટલે એ લોકોએ જે એમની કુંઠાઓ કાઢી, આ ભયંકર કુંઠાઓ એ પટેલ સમાજ વિરુદ્ધ પણ, એના નેતાઓ વિરુદ્ધ પણ એ લોકો કાઢતા જ હોય છે. જગદીશભાઈ માટે નવું નથી. અને દેવાંશી માટે કે ગોપી માટે ગમે ત્યારે નરેશ પટેલનું કાંઈ પણ હોય તો ગમે ત્યાંથી ગમે ત્યાં રીતે ઘુસાડી દે. નરેશ પટેલ આ જ છે, નરેશ પટેલ કોડલવાળા જ છે. હમણાં તો સરદાર ધામવાળાને પણ પછી લઈ પાડશે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે ને ત્યારે પટેલ સમાજને ભગવવાનું ચાલુ કરી દેશે. ક્ષત્રિય સમાજ સાથે બાજવવાનું શરૂ કરશે. દલિત સમાજ સાથે પટેલ સમાજ વર્સિસ દલિત, આવું બધું આ લોકોનો ધંધો જે છે અત્યારથી એ લોકોએ બધો એમના જે આ આવનારી રણનીતિ હોય ને એ બધા મુદ્દાઓ એમનામાં છે જ, એક પછી એક લેતા જશે આ બધા. એટલે જે જગદીશભાઈ પણ કળા કરવા ચેનલ ખોલી રહ્યા છે ને, તો મારી વિનંતી છે કે રચનાત્મક યોગદાન આપજો. બાકી તમે પણ આવા નફ્ફટ નાલાયક જે બાજારું મીડિયા છે એના જેવા જ થઈને રહેશો ને તો પછી તો અમારી સલાહ એમ થાય કે આવાને ક્યાં આપણે સલાહો આપી. કંઈ વાંધો નથી, પણ બહુ સારી એવી કમાણી યુટ્યુબમાં જગદીશભાઈ જેવાના માટે છે, ઘણી સારી. એમને કોઈ 2 નંબરની કામ કરવાની જરૂર નથી. એટલું એમને છે ને એમના નામમાં ને એમને કળામાં જ એટલું છે કે એના કારણે જે એમાં જે વ્યૂ આવે છે ને એ ઓરિજિનલ જ. બાકી તો જે એ મહિલાના કારણે આવતું હોય એના કારણે છે. થંબનેલ એવું બનાવી નાખે પટેલ વર્સિસ, એટલે પટેલના વિરોધીઓ જેટલા છે એ બધા જોવે. આ બધી આ જાતિવાદી માનસિકતા, વિકૃતિ માનસિકતાવાળા જે આ બીજી ચેનલોવાળા છે ને એવા જ આ પણ થઈ જાય તો મને કંઈ વાંધો નથી. પટેલ સમાજને એક દુશ્મન વધી જશે, એમાં કંઈ ફરક નથી પડવાનો. એમાં તમને અમારે તો એક હામટે જ બધાને બેટિંગમાં ઉલાડવાના છે, તો તમને બી વધારે લઈ પાડશું. એટલે કોઈ અમને ટેન્શન નથી. પણ જાતિવાદ ને આવું બધું ફેલાવવાથી ગુજરાતનું ભલું નથી થવાનું. તમારી આવનારી પેઢીઓ માટે આ પાપની કમાણીના પોટલા તમે બાંધશો ને એમને જ નડશે. એટલા માટે આપણે તો સમજાવીએ છીએ કે ભાઈ આવી પાપની કમાણી રહેવા દો. એ પાપ જે દેવાંશીને એ બધાને કરવા પડે છે એવા તમે બી કરશો તો પછી તમે એ બધાની જેમ દુર્ગતિમાં જશો. એને તો મોટો 48 લાખનો ઇન્ટિરિયર ને લાખોના કેમેરા ને આ બધું જમાવટે એને તો પાપની કમાણીથી એને તો હવે ફાવી ગયું છે કે જે હશે ભોગવી લઈશું, જે પણ પાપ કરીશું ને બધું. એને ક્યાં એ ભગવાનમાં એમાં અત્યારે એવું બધું માનતા ના હોય, કારણ કે યુવાની છે ને. પણ જગદીશભાઈને હવે શું લેવા પાપ કરવાની જરૂર છે? એટલે જગદીશભાઈ થોડુંક હવે છેલ્લી ઘડીઓ છે, આગળ પાપની કમાણી કરીએ બધી ઉડાડી દીધી ભગવાને, કુદરતે. તમને તો અનુભવ છે આગળ. બાકી કાર ને એવું, પત્રકારને કાર ને એવું બધું આવે જ નહીં. આ બધાને ખબર છે કે પત્રકારને જો એને મીડિયાવાળા હરકો પગાર ને એવું હોતા જ નથી એટલા ઊંચા, કારણ કે એમાં બી હરીફાઈ છે. જેટલી બીજા ધંધાઓમાં છે એટલા આમાં પણ તેટલા છે. એ પણ આમાં તમારે 2 નંબરની કમાણી સારી છે પત્રકારિતામાં. એ બધાને ખબર છે. આની સોપારી લઈ લો, પેલાની સોપારી ફોડો, આ જ ધંધો છે. બાકી જો હમણાં જ એક બહુ મસ્ત વિડીયો આવ્યો છે અમદાવાદ મીડિયા કરીને કોઈનો,
તો દારૂનો અડ્ડો જો હતો તો એણે જઈને વિડીયો બનાવી નાખ્યો. પણ બીજી બાજુ એક દલ્લો હતો પ્રશાંત કરીને, એ રહ્યો કે 63 દારૂના અડ્ડા ચાલે છે, મને લેટર મળ્યો, નનામી લેટર મને મળ્યો ને લેટરમાં આવું લખેલું છે, એમ કરીને છે ને વગોવતો હતો. તો ભાઈ 63 હોય તો તું એમાંથી, આપણે ત્યારે બી વિડીયો બનાવીને કીધું કે એમાંથી 3 તો તું શોધીને બતાવી દે, એટલે પછી કહેવાય કે આવા બીજા છે, હવે તમે 63 છે તો 60 હવે તમે શોધો, 3 મેં શોધી આપ્યા. આ પત્રકારિતા કહેવાય જ નહીં. સ્ટુડિયોમાં બેહીને રૂમોમાં બેહીને જે તમે ધંધા કરો છો ને એને પત્રકારિતા ના કહેવાય. એટલે જ આ બધા કથિત પત્રકારો જ છે, આ કોઈ પત્રકાર નથી. આ બધા છે ને એ મળતિયાઓ છે, આપિયાઓ ના બની જાય કોઈ વાર, બીજા કોઈ પાર્ટીના બની જાય અને 2 નંબરની કમાણી કરે, બ્લેકમેલિંગ કરે, બહુ ભયંકર બ્લેકમેલિંગ તો કરે છે, સોલિડ ભયંકર. એ સરદાર ધામને કરતા હતા, પછી સરદાર ધામનો પેલો કહે કે પાટીદાર સમિટને કંઈ એક્સપો ને એવું બધું થયેલું ને, તો એના સ્પોન્સરો દ્વારા એ લોકોને પછી દેવાંશસિંહનું કહેવાય છે, સૂત્રો કહે છે કે દેવાંશસિંહને પછી મોઢું બંધ કરવાના રૂપિયા આપ્યા, ત્યારે માંડ હકણી બેઠી હતી. તો આવું બધું ચાલતું હોય છે આ ધંધામાં. પત્રકારિતાનો ધંધો છે ને એટલો ભયંકર, આ લોકોએ ભયંકર 2 નંબરની દલાલીવાળો કરી નાખ્યો છે. અને એના કારણે જ આ બધા જો ઓરિજિનલ રસ્તાઓમાં આ બધા પાપમાં આ લોકો પત્રકારો ભાગીદાર હોય છે દોસ્તો. પત્રકારો, લો એ કિસ્સો બી કહી દઉં તમને. એક વ્યક્તિનો મને આવ્યો હતો ફોન ઇન્સ્ટામાં, એણે આખું જ એણે રોડનો કોન્ટ્રાક્ટ લીધેલો. તો કોન્ટ્રાક્ટ લીધો ને એટલે એને ફોન ગયો પત્રકારનો, મેગેઝિન કોઈ ઓળખે નહીં એવા મેગેઝિનમાંથી, એ કે અમારો આટલા ટકા હપ્તો પહોંચાડી દેજો, નહીંતર તો ખરાખરીનો ખેલ થશે. આવી ચોખ્ખી ધમકીઓ જ એડવર્ટાઇઝના નામે એ કે તારામાં મારો રોડનું કામ છે, એમાં એડવર્ટાઇઝ હું આપવાની હોય. પણ એ લોકો દોસ્તો આ બધા રોડ ખાડા હોય ને, આ ખાડાઓમાં એ આ પત્રકારોની ભાગીદારી હોય. આ બધા પુલ પડે છે ને, આ બધામાં પાપના ભાગીદાર એ બધા જ આ કૌભાંડોના હોય છે આ લોકો. બાકી આ હરામખોરોનું જેટલું એક્સપોઝ કરવું હોય ને, કોઈ કૌભાંડી કરી છે કાંઈ. આ હમણાં જ પેલો હું તો પોલીસવાળો છે રોનક, આટલા એપિસોડ કર્યા એ કે 1500 કે 5000 કે 5 લાખ કરી નાખ્યા, પણ એક પણ વસ્તુ કોઈની ઉપર એણે કૌભાંડનો આરોપ લગાવ્યો હોય, એ વ્યક્તિને જેલ કરી કે એના કૌભાંડનું કંઈ કામ આમ કર્યું હોય એવું કાંઈ જ નહીં. બસ ખાલી બદનામ કર્યા એણે 1500 એપિસોડમાં, બીજું કાંઈ જ નથી કર્યું. કોઈ રચનાત્મક યોગદાન રોનક પટેલનું કોઈ દેખાય નહીં તમને, ક્યાંય નહીં. ખાલી બસ કોઈ ન્યૂઝ આવ્યું છે, ચાલો હવે આને બદનામ કરી નાખીએ. એની ચેનલવાળાએ બધું સેટિંગ કર્યું હોય કે જે પણ હોય, એનો પગાર શું છે એ બધું કહે તો ખબર પડે ભાઈ. 1500 એપિસોડ કર્યા ને આ તો એ બી કહેવાય કે કેટલો આટલા 1500 એપિસોડમાં કમાણી કરી, કેટલો પગાર ખાધો, પગારના થ્રુ. કારણ કે આ તો મોટી કંપની છે, ત્યાં 2 નંબરનું આવી રીતે ના ખાતા હોય, પણ 2 નંબરનો ડાયરેક્ટ જ પગારના રૂપમાં મળી જતું હોય. અને હું એજન્ડા છે ને એ કહી દે કંપની કે આજે આ એજન્ડા ચલાવવાનો છે, આ ફલાણો ચલાવવાનો છે. એટલે કોઈ પત્રકારો આખી દુનિયાના લેવલમાં સૌથી છેલ્લું સ્થાન છે, તો આ બધાનું છેલ્લું છે, કાંઈ એક જણાનું છે એવું નથી. આ બધા જે પાપના ભાગીદાર છે, આ બધા જ કૌભાંડોમાં પાર્ટનર બની જાય છે. કારણ કે એને બોલવાનું ને એવું બધું, અત્યારે ઈમાનદાર રહેવું ને ખાલી કેવડાવવા માટે બધા ઈમાનદાર છે, પણ રહેતા નથી એક પણ. કોઈને કોઈ રીતે 2 નંબરની કમાણી કરે જ છે. એટલે જ આ હરામખોરો ઉપર આપણે આ વિડીયો ચાલુ કર્યો છે, આ મીડિયાની વિરુદ્ધમાં જ. ચાલો દોસ્તો, બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.